હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇનના યુનિટ 3નો લાસ્ટ ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 3 એક્સપ્લેન ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક જોવાનો છે. હજી એકવાર કહી દઉં, હજી સુધી મોટાભાગના સ્ટુડન્ટે વિડીયો જોયા નથી. હવે જોઈ લેજો, હવે એક્ઝામને બહુ વાર નથી અને જો વિડીયો જોશો તો તમને આઈડિયા આવશે. રૂબરૂ તો કંઈ તમને ભણાવવાનું છે નહીં, એટલા માટે ખાસ તમે વિડીયો જોતા રહો. વિડીયો જોશો તો તમને ખબર પડશે ક્વેશ્ચનમાં શું લખવું એમ. તમે એકલા ક્વેશ્ચન આન્સર નોટ ડાઉન કરી લીધે મેળ આવશે નહીં. તો આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 3. ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક, FFT એનું ફૂલ ફોર્મ છે ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક. સિમ્પલ વાત કરું તો ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક એટલે ફેક્ટ એટલે અમુક તથ્ય, સત્ય, હકીકતો. ફાઇન્ડ કરવું એટલે ગોતવું. તો તમારે કોઈ પણ સિસ્ટમ તમે સ્ટાર્ટ કરો છો તો એને સ્ટાર્ટ કરતાં પહેલાં એનાલિસિસ કરતી વખતે તમારે એવી સત્ય હકીકતો ફાઇન્ડ કરવાની ટેકનિક કેટલી છે, કઈ કઈ જગ્યાએથી કેવી રીતે તમે એવી સાચી માહિતી મેળવી શકો છો, તો માહિતી મેળવવાની ટેકનિક એટલે ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક. તો એવી 4 રીતે તમે માહિતી મેળવી શકો છો. પહેલું છે ઇન્ટરવ્યૂ, ખાસ ધ્યાન રાખજો. પહેલું છે ઇન્ટરવ્યૂ, સેકન્ડ છે ક્વેશ્ચનરી, થર્ડ છે રેકોર્ડ રિવ્યૂ અને ફોર્થ છે ઓબ્ઝર્વેશન. ક્લિયર? ઇન્ટરવ્યૂ, ક્વેશ્ચનરી, રેકોર્ડ રિવ્યૂ એન્ડ ઓબ્ઝર્વેશન. એક્ઝામની અંદર આ ક્વેશ્ચન 110% 14 માર્કમાં તમારે પૂછાશે. એટલે ખાસ યાદ રાખજો, આગળના 2 ક્વેશ્ચન નહીં કરો તો ચાલશે, પણ આ ક્વેશ્ચન તમારે કરી લેશો એટલે આગળના બંને ક્વેશ્ચન તમારા ઓપ્શનમાં નીકળી જશે અને આ ક્વેશ્ચનને તમે 14 માર્કમાં આરામથી લખી શકશો અને ક્વેશ્ચન પણ એકદમ ઇઝી છે. તો જોઈએ આપણે પહેલાં ઇન્ટરવ્યૂ. It is one method one can use to collect information from individual. માહિતી મેળવવા માટેની આ એક એવી મેથડ છે કે જેના મદદથી તમે ઇન્ડિવિડ્યુઅલ, કોઈ પર્ટિક્યુલર એક માણસ પાસેથી તમે માહિતી મેળવી શકો છો. વેર રિસ્પોન્ડન્ટ્સ આર જનરલી કરંટ યુઝર ઓફ ધ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ ઓર પર્પઝ સ્ટુડન્ટ્સ ઓફ ધ સિસ્ટમ. એ જગ્યાએ રિસ્પોન્ડન્ટ્સ એટલે કે ઇન્ટરવ્યૂ આપનાર, રિસ્પોન્ડન્ટ્સને શું કહેવાય છે? ઇન્ટરવ્યૂ આપનાર. વેર રિસ્પોન્ડન્ટ્સ આર જનરલી કરંટ યુઝર, એ તમારી સિસ્ટમનો હાલનો કોઈ યુઝર હોઈ શકે અથવા તો પર્પઝ સ્ટુડન્ટ ઓફ ધ સિસ્ટમ, અથવા તો સિસ્ટમની મદદથી જે કોઈ પણ વિદ્યાર્થી કામ કરતા હોય તો એ વિદ્યાર્થી પણ તમારો રિસ્પોન્ડન્ટ હોઈ શકે. ઇન્ટરવ્યૂની અંદર રિસ્પોન્ડન્ટ્સ એટલે કે ઇન્ટરવ્યૂ આપનાર અને ઇન્ટરવ્યુઅર એટલે ઇન્ટરવ્યૂ લેનાર એવું થાય છે. The respondents may belong to any level of manager like clerk, manager, etc. Respondents એટલે કે ઇન્ટરવ્યૂ આપનાર કોણ હોઈ શકે કંપનીમાં? તો કે ક્લર્ક હોઈ શકે, મેનેજર અથવા તો એવા કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે. ઇન્ટરવ્યૂ ઇઝ ફોર્મલ ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક વેર વન કેન ઓબ્ટેન ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઓપરેશન ઓફ ધ સિસ્ટમ. ઇન્ટરવ્યૂ છે એ સિમ્પલ એવી મેથડ છે કે જેની મદદથી તમે બીજા કોઈ પણ વ્યક્તિ પાસેથી સરળતાથી માહિતી મેળવી શકો છો. ઇન્ટરવ્યૂ ઇઝ ફોર્મલ ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક વેર વન કેન ઓબ્ટેન એટલે મેળવવું, વેર વન કેન ઓબ્ટેન ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઓપરેશન ઓફ ધ સિસ્ટમ. સિસ્ટમની અંદર કઈ રીતનું કેવું ઓપરેશન ચાલે છે તો એને લગતી માહિતી તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી, સિસ્ટમના જે કંઈ પણ વ્યક્તિ હોય એની પાસેથી તમે ઇન્ટરવ્યૂ દ્વારા માહિતી મેળવી શકો છો. વન કેન ઓલ્સો હેવ ઇન્ફોર્મેશન અબાઉટ રિક્વાયરમેન્ટ ઓફ ન્યૂ સિસ્ટમ. અને માનો કે જૂની સિસ્ટમ ઉપર કોઈ કામ કરતા હોય અને એને નવી સિસ્ટમની જરૂરિયાત હોય તો તમે એની પાસે કંઈક એવી માહિતી પૂછો તો એ માહિતીની મદદથી તમને આઈડિયા આવે કે હવે મારે આગળ નવી કોઈ સિસ્ટમની જરૂરિયાત છે. એડવાન્ટેજ ઓફ ઇન્ટરવ્યૂ. યુઝફુલ ટુ હેવ ઇન્ફોર્મેશન ફ્રોમ ઇન્ટ્રોવર્ટ પીપલ. ઇન્ટ્રોવર્ટ એટલે કે અલગ અલગ, દરેક તમે કોઈ પણ વ્યક્તિને એક જ પ્રશ્ન પૂછો તો એની પાસેથી તમને એક જ પ્રશ્નના અલગ અલગ જવાબ મળી શકે. શું કામ? એ દરેક વ્યક્તિની વિચારસરણી કેવી હોય છે? અલગ હોય છે. આપણે આની પહેલાં સિમ્પલ વાત કરું તો અડધો ગ્લાસ ભરેલો હોય તો કોઈ કેમ કે ભાઈ અડધો ગ્લાસ ખાલી છે, કોઈ કેમ કે અડધો ગ્લાસ ભરેલો છે. તો વસ્તુ તો બંને એક જ છે પણ આન્સર તમને અલગ અલગ, જેવી માણસની વિચારસરણી એવી તમને માહિતી મળી શકે. એટલે કે છે કે એનો મેઇન એડવાન્ટેજ એ છે કે અલગ અલગ, ઇન્ટ્રોવર્ટ એટલે અલગ વિચારસરણી ધરાવતા માણસો, ઇન્ટ્રોવર્ટ પીપલ એટલે કે અલગ અલગ વિચારસરણી ધરાવતા માણસો પાસેથી તમને ઘણી બધી યોગ્ય માહિતી મળી શકે છે. વન કેન ફાઇન્ડ એરિયા ઓફ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. ઇન્ટરવ્યૂ તમે લ્યો તો એના મદદથી તમારે માનો કે જો કોઈ એમ્પ્લોયને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય તો એનો પોઈન્ટ તમે જાણી શકો છો, કઈ વાતમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. અનરિયાલિસ્ટિક એક્સેપ્શન. અમુક વાર ક્યારેક તમે વિચાર્યું ન હોય એવા અપવાદો, એક્સેપ્શન્સનું ગુજરાતી શું થાય છે?
અપવાદ, ક્યારેય વિચાર્યું ન હોય એવા અપવાદો, એન્ડ ઇવન લોકેટ એન્ડ રિડ્યુસ રેઝિસ્ટન્સ ફ્રોમ યુઝર. રેઝિસ્ટન્સ એટલે કે અણબનાવ. માનો કે કંપનીમાં કોઈ માલિકે એના એમ્પ્લોયને કંઈક નોટિસ આપી અથવા તો ખીજાણા હોય, તો યુઝર જે એનો જે કોઈ એમ્પ્લોય હોય એને કંપની પ્રત્યે થોડો ઘણો એવો અણબનાવ રહે કે ભાઈ મને આ ખીજાણા હતા આમને તેમને, તો કંપનીને ક્યારેક નુકસાન પહોંચાડી શકે છે. એટલે આવો કોઈ અણબનાવ હોય તો એવો અણબનાવ હોય તો એને પણ તમે ત્યાંથી શું કરી શકો છો, લોકેટ એટલે કે ગોતી શકો છો અને એનું તમે સમાધાન લાવી શકો છો. ઇન્ટરવ્યૂ પ્રોવાઈડ બેસ્ટ ક્વોલિટેટિવ ઇન્ફોર્મેશન. જો એમને જેમ ફાવે ત્યાંથી ગમે ત્યાંથી માહિતી મળી જતી હોય એવી માહિતી નહીં, પણ ઇન્ટરવ્યૂ દ્વારા તમને ક્વોલિટેટિવ એની સારી ક્વોલિટીવાળી માહિતી તમે મેળવી શકો છો. એલાઉ ધ સિસ્ટમ એનાલિસ્ટ ટુ મોટિવેટ ધ યુઝર ટુ કમ્યુનિકેટ ફ્રીલી અબાઉટ પ્રોબ્લેમ. જો આની મદદથી સિસ્ટમ એનાલિસ્ટ છે એ યુઝર પાસેથી ફ્રીલી કમ્યુનિકેશન કરી શકે છે. એટલે યુઝરને તમે કોઈ પણ ક્વેશ્ચન પૂછો, એમ પૂછો તમે કે ભાઈ તમને જે કંઈ પ્રોબ્લેમ હોય તમે કહી શકો છો. એટલે સામેવાળા જે યુઝર છે એ ફ્રીલી એનો જે કંઈ પણ પ્રોબ્લેમ હોય સિસ્ટમ સાથે, એ સિસ્ટમ ફ્રીલી તમારી સાથે કમ્યુનિકેટ કરી શકે છે. સિસ્ટમ એનાલિસ્ટ કેન હેવ ઇન્ફોર્મેશન ફ્રોમ નોન વર્બલ કમ્યુનિકેશન ઓલ્સો. સિસ્ટમ એનાલિસ્ટ છે એ કોઈ પણ માહિતી નોન વર્બલ કમ્યુનિકેશન એટલે કે તમે ગોખેલી ન હોય, તમને ઈચ્છા થાય એવી મૌખિક એવી માહિતી પણ તમે એની પાસેથી મેળવી શકો છો. આગળ જોઈએ ડિસએડવાન્ટેજ ઓફ ઇન્ટરવ્યૂ. જે આપણે જોયા એ એડવાન્ટેજ હતા, હવે આપણે શું જોવાનું છે, ડિસએડવાન્ટેજ. ઇન્ટરવ્યૂ ઇઝ વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ ફેક્ટ ફાઇન્ડિંગ એપ્રોચ. ઇન્ટરવ્યૂ ઇઝ વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ ફેક્ટ ફાઇન્ડિંગ એપ્રોચ. અલગ અલગ વારાફરતી દરેક વ્યક્તિને તમે ઇન્ટરવ્યૂ માટે બોલાવો તો એમાં તમારો ટાઈમ ઘણો બગડે છે. એટલે કે છે કે ઇન્ટરવ્યૂ છે એ કેવી ટેકનિક છે, ટાઈમ કન્ઝ્યુમિંગ, તમારો ટાઈમ બગાડે એવી. સક્સેસ ઓફ ઇન્ટરવ્યૂ ડિપેન્ડ્સ ઓન સિસ્ટમ એનાલિસ્ટ કમ્યુનિકેશન સ્કિલ એન્ડ હ્યુમન રિલેશન સ્કિલ. સક્સેસ ઓફ ઇન્ટરવ્યૂ સક્સેસ જશે એ કોના ઉપર આધાર રાખે છે. ઘણીવાર તમે ઇન્ટરવ્યૂ દ્વારા તમને માહિતી સાચી ન પણ મળે. એટલે કે સક્સેસ ઓફ ઇન્ટરવ્યૂ ડિપેન્ડ્સ ઓન સિસ્ટમ એનાલિસ્ટ. સિસ્ટમ એનાલિસ્ટ ઉપર ડિપેન્ડ છે. સિસ્ટમ એનાલિસ્ટ કમ્યુનિકેશન સ્કિલ એન્ડ હ્યુમન રિલેશન સ્કિલ. સિસ્ટમ એનાલિસ્ટની વાતચીત કરવાની કેવી મેથડ છે અને એને બીજા વ્યક્તિ સાથે કેવા રિલેશન છે એ એના ઉપર ઇન્ટરવ્યૂ છે એ આખો આધાર રાખે છે. માનો કે સિસ્ટમ એનાલિસ્ટ છે એની વાતચીત કરવાની ઢબ જ હરખી ન હોય, સારી ન હોય, તોછડું બોલતા હોય તો સામે એને જવાબ એવા જ મળે. એટલે કે છે કે એની કમ્યુનિકેશન સ્કિલ કેવી છે એના ઉપર ઇન્ટરવ્યૂનો સક્સેસ જશે કે નહીં જાય એ ડિપેન્ડ છે. ઇન્ટરવ્યૂ મે બી ઇમ્પોસિબલ એપ્રોચ ડ્યુ ટુ ફિઝિકલ ડિસ્ટન્સ બિટવીન સિસ્ટમ એનાલિસ્ટ એન્ડ યુઝર. ઘણીવાર ઇન્ટરવ્યૂ છે પોસિબલ ન થઈ શકે. શું કામ? ફિઝિકલ ડિસ્ટન્સ અહીંથી ઘણું દૂર હોય. માનો કે તમારે અહીંથી ઇન્ટરવ્યૂ આપવા અમદાવાદ જવું હોય તો તમને એમ થાય કે હવે ભાઈ 12,000 રૂપિયાની નોકરી છે એ હાટું ક્યાં છે કે અમદાવાદ જાવું ને આવું તો કરવું. એટલે તો ઇન્ટરવ્યૂ છે ઘણીવાર ઇમ્પોસિબલ થઈ શકે છે. શું કામ? તો કે ફિઝિકલ ડિસ્ટન્સ, તમારું ફિઝિકલ ડિસ્ટન્સ અંતર વધારે હોય સિસ્ટમ એનાલિસ્ટ અને યુઝર વચ્ચેનું, તો ઇન્ટરવ્યૂ છે શું થાય છે, ઇમ્પોસિબલ થઈ શકે છે. હવે ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂનો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોયા. હવે કેટલા પ્રકારના ઇન્ટરવ્યૂ છે એ જોઈએ. અનસ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂ એન્ડ સ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂ. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યૂ, અનસ્ટ્રક્ચર, સ્ટ્રક્ચર. એમાં પહેલું અનસ્ટ્રક્ચર જોઈએ. ઇન ધીસ ટાઈપ ઇન્ટરવ્યૂ ફોર્મેટ એન્ડ ટાઈપ ઓફ ક્વેશ્ચન એન્ડ ઇટ્સ આન્સર આર ઓપન એન્ડેડ. અનસ્ટ્રક્ચર એટલે કે એનું કોઈ સ્ટ્રક્ચર ફિક્સ ન હોય. તમને ઈચ્છા થાય એવા ક્વેશ્ચન તમે પૂછી શકો, ઈચ્છા થાય એવા આન્સર તમને મળી શકે છે. એટલે કે છે આ પ્રકારના ફોર્મેટની અંદર કોઈ પણ પ્રકારનું એનું ટાઈપ છે એ ફિક્સ હોતું નથી અને એના ક્વેશ્ચન આન્સર કેવા હોય છે, ઓપન એન્ડેડ, એટલે એની કોઈ બાઉન્ડ્રી હોતી નથી. ધીસ ઓલ્સો ઇન્વોલ્વ્સ ક્વેશ્ચન વિચ ઇઝ નોટ બિલોંગ ટુ ઓબ્જેક્ટિવ ઓફ ધ ઇન્ટરવ્યૂ. આની અંદર એવા ક્વેશ્ચન હોય કે તમારે ઇન્ટરવ્યૂ તમારું જે લે છે એ તમારી સિસ્ટમ સાથે લાગતું વળગતું હોય જ નહીં, એના ઓબ્જેક્ટિવ સાથે છે એ લાગતું વળગતું હોય જ નહીં, તો એવા પણ ક્વેશ્ચન અનસ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂની અંદર પૂછી શકે છે. ઇટ ઇઝ ઓનલી કન્ડક્ટેડ ફોર જનરલ ગોલ. ઇટ ઇઝ ઓનલી કન્ડક્ટેડ ફોર જનરલ ગોલ ઓર ટાર્ગેટ વિથ ફ્યુ સ્પેસિફિક ક્વેશ્ચન. ઇટ ઇઝ ઓનલી કન્ડક્ટેડ. એને શેના માટે આવો અનસ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂ છે, ખાલી અમુક જ એવો ટાર્ગેટ હોય કે ભાઈ સામેવાળા માણસની કેવી સ્કિલ છે એ સ્કિલ જાણવા માટે થઈને એને અમુક એવા ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે. સિમ્પલ વસ્તુ હું તમને કહું, હું એક જગ્યાએ ઇન્ટરવ્યૂ દેવા ગયો તો ત્યાં ઇન્ટરવ્યૂમાં મને એવો ક્વેશ્ચન પૂછ્યો, તમે ક્યાંથી આવો છો? મેં કીધું સાળંગપુરની બાજુમાં બોટાદ ગામ છે ત્યાંથી. તમે કે સાળંગપુર જાઓ છો હનુમાનજીના દર્શન કરવા? મેં કીધું હા.
તો કે સાળંગપુર મંદિરમાં હનુમાનજીની એક છડી છે, એક લાકડી છે બ્લેક કલરની. એ હનુમાનજીની જે મૂર્તિ છે એની રાઈટ સાઈડ છે કે લેફ્ટ સાઈડ છે? હવે આ પ્રકારનો ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન મારી જોબ રિલેટેડ કાંઈ એનું ઓબ્જેક્ટિવ એનો હેતુ હતો જ નહીં, તો પણ આવા ક્યારેક અનરિયલિસ્ટિક ક્વેશ્ચન છે એ પૂછી શકે. શેની અંદર? તો કે અનસ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂમાં. તો આ પ્રકારના ઇન્ટરવ્યૂમાં આવો ક્વેશ્ચન પૂછે શું કામ? કે ભાઈ સામેવાળો જે ઇન્ટરવ્યૂ આપનાર છે એ કેવો હાજર જવાબી છે, એનો આન્સર જાણવા માટે ઘણીવાર ક્વેશ્ચન પૂછી શકે. એડવાન્ટેજ: પ્રોવાઈડ ગ્રેટર ફ્લેક્સિબિલિટી ઇન વર્ડિંગ ક્વેશ્ચન. આમાં તમારે વર્ડ વિચારવા ન પડે, તમને મનમાં આવે એવું તમે સામેવાળાને પૂછી શકો, એટલે કે છે ગ્રેટર ફ્લેક્સિબિલિટી ઇન વર્ડિંગ ક્વેશ્ચન. પ્રોડ્યુસ ઇન્ફોર્મેશન અબાઉટ ઓવરલુક એરિયા ઓલ્સો. જો તમને ઘણીવાર તમારા સિસ્ટમની બહારની માહિતી પણ જે તમારા સિસ્ટમ માટે યોગ્ય હોય એવી માહિતી પણ તમને મળી શકે છે, એટલે કે ઓવરલુક એરિયા, એટલે કે જે તમે નક્કી ન કરેલો હોય એવા બહારના એરિયામાંથી પણ તમને ઘણીવાર સારી એવી માહિતી પ્રોડ્યુસ કરી શકો છો. એનું ડિસએડવાન્ટેજ: ઇટ વોન્ટ વર્ક ફોર સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન વર્ક because lack of specific goal, hence one can get off from the lake. આ મેઇન વસ્તુ છે કે આનું ડિસએડવાન્ટેજ શું છે કે ઘણીવાર તમારો મેઇન ટ્રેક શું છે એ તમે ટ્રેક ભૂલી જાઓ અને સાઇડ ટ્રેક ઉપર બધા અલગ અલગ ક્વેશ્ચન પૂછવા માંડો છો, એટલે રિયલમાં તમારે જે માહિતી જોતી હતી એના કોઈ ક્વેશ્ચન આન્સર તો આવે જ નહીં અને તમારો ટ્રેક શું થઈ જાય છે? સાઇડ ટ્રેક. અહીં લખ્યું છે 1. લેક ઓફ સ્પેસિફિક ગોલ. કોઈ પર્ટિક્યુલર ગોલનો અભાવ હોય તો હેન્સ વન કેન ગેટ ઓફ ફ્રોમ ધ ટ્રેક. તો તમે તમારા ટ્રેક ઉપરથી શું થઈ જાઓ છો? સાઈડમાં આવી જાઓ છો. આગળ જોઈએ, અનસ્ટ્રક્ચર જોયું. હવે આપણે શું જોશું? સ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂ. ઇન ધીસ મેથડ ઇન્ટરવ્યુઅર આસ્ક સ્પેસિફિક સેટ ઓફ ક્વેશ્ચન ટુ યુઝર. સ્ટ્રક્ચર એટલે કે એનું ફિક્સ જ હોય સ્ટ્રક્ચર, કે ભાઈ આ પ્રકારનો પોઈન્ટ છે અથવા તો આ પ્રકારનું એનું ક્વોલિફિકેશન છે, તો એને આવા 4-5 ક્વેશ્ચન તમારે પૂછવાના. તો એનું સ્ટ્રક્ચર જેનું પહેલેથી ફિક્સ હોય એને સ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂ કહેવાય. ધેટ ક્વેશ્ચન્સ આર પ્રિપેર્ડ વેલ ઇન એડવાન્સ એન્ડ આન્સર આર ઓલ્સો નોટેડ. આ પ્રકારના સ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂની અંદર ક્વેશ્ચન છે એ એડવાન્સમાં પ્રિપેર કરેલા હોય છે અને સાથે સાથે એના આન્સર પણ નોટ ડાઉન કરેલા હોય છે. હવે સ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂના એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. એલાઉ ટુ યુઝ યુનિફોર્મ વર્ડિંગ ઓફ ક્વેશ્ચન ફોર ઓલ રિસ્પોન્ડન્ટ્સ. જો અહીંયા યુનિફોર્મ વર્ડિંગ એટલે કે તમારે જેવી માહિતી જોતી છે એ માહિતીને લગતા જ વર્ડ્સને અનુરૂપ ક્વેશ્ચન આન્સર છે એ પહેલેથી નોટ ડાઉન કરેલા હોય છે, આનો એડવાન્ટેજ છે. ઇટ ઇઝ ઇઝી એડમિનિસ્ટર એન્ડ ઇવેલ્યુએટ ધ આન્સર. એને તમે સરળતાથી એડમિનિસ્ટર એટલે કે મેનેજ કરી શકો છો અને એના આન્સરને તમે ઇવેલ્યુએટ પણ કરી શકો છો. એલાઉ ટુ કન્ડક્ટ ઇન્ટરવ્યૂ વિથ લેસ પ્રિપરેશન ફ્રોમ બોથ સાઇડ એન્ડ ઇન લેસ ટાઈમ. આવા પ્રકારનું ઇન્ટરવ્યૂ તમે ઓછી મહેનતથી સરળતાથી લઈ શકો છો, કે પહેલેથી ફિક્સ જ કે આટલા ક્વેશ્ચન પૂછવાના છે એટલે એટલા ક્વેશ્ચન પૂરું થાય એટલે તમારું ઇન્ટરવ્યૂ પણ પૂરું થઈ જાય, તો તમારો ટાઈમ પણ બચે છે. ઘણા અને અનસ્ટ્રક્ચરમાં કેવું થાય, કાંઈ નક્કી જ ન હોય, ઇન્ટરવ્યૂવાળાને સામેવાળા આન્સર આપતા હોય, મજા આવતી હોય, 5 મિનિટ 10 મિનિટ 15 20 25 અડધી ઘણાને કલાક ઇન્ટરવ્યૂ પણ ચાલતા હોય છે, જે જરૂરિયાત વગરનું હોય છે. હાવેવર સક્સેસ ઓફ સચ ઇન્ટરવ્યૂ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ પ્રિપરેશન ઓફ ઇન્ટરવ્યુઅર. જો મેઇન વસ્તુ છે, સ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂની સક્સેસનેસ ક્યારે મળે? કે જે ક્વેશ્ચન કાઢવાવાળો જે ઇન્ટરવ્યુઅર હોય એના ઉપર તમે જો ક્વેશ્ચન વ્યવસ્થિત તમારી પ્રિપરેશન કરેલું હોય ક્વેશ્ચન આન્સરનું, તો તમારું ઇન્ટરવ્યૂ છે એ સક્સેસ જઈ શકે છે. એડવાન્ટેજ જોયા, તો હવે સાથે શું જોઈશું આપણે? એના ડિસએડવાન્ટેજ. કોસ્ટ ઓફ પ્રિપરેશન ઇઝ હાઈ. પહેલેથી તમારે ક્વેશ્ચન આન્સર તૈયાર કરવાના હોય છે એટલા માટે એની કોસ્ટ, એનો ખર્ચ છે એ કેવો આવે છે? તમને વધી જાય છે. હાઈ લેવલ ઓફ સ્ટ્રક્ચર મે નોટ બી સુટેબલ ફોર સિચ્યુએશન. અમુક પ્રકારની સિચ્યુએશનમાં હાઈ લેવલ સ્ટ્રક્ચર છે એ પોસિબલ નથી થતું. હાઈ લેવલ ઓફ સ્ટ્રક્ચર રિડ્યુસ રિસ્પોન્ડન્ટ નેચરલનેસ એન્ડ એબિલિટી ઓફ ઇન્ટરવ્યુઅર ટુ ફોલો ઇન્ટરવ્યૂ. જો હાઈ લેવલ સ્ટ્રક્ચરનું કોઈ પણ તમારું ઇન્ટરવ્યૂ તમે તૈયાર કર્યું હોય તો ઇન્ટરવ્યૂ આપવાવાળો હોય રિસ્પોન્ડન્ટ્સ જે છે એની નેચરલનેસ અને એબિલિટી કેવી છે એ તમને આઈડિયા ન આવે. અલગ અલગ તમે બહારના ક્વેશ્ચન પૂછો તો ખબર પડે કે ભાઈ નેચરલનેસ એટલે તરત જ તમે ક્વેશ્ચન પૂછો ને આન્સર આપે છે કે માથું ખંજોળવા બેસે છે ને વિચારવા બેસે છે ને એવું થાય છે કે નહીં, એ ચેક કરવું હોય તો તમારે અનસ્ટ્રક્ચર ઇન્ટરવ્યૂ તમારા માટે પ્રોપર છે. આ મેઇન ડિસએડવાન્ટેજ તમે કહીએ તો આપણે આ છે કે ભાઈ તમને કોઈ નેચરલનેસ અને સામેવાળાની એબિલિટી કેવી છે એ તમને જાણવા મળતું નથી. યુઝર મે નોટ એક્સેપ્ટ હાઈ લેવલ ઓફ સ્ટ્રક્ચર એન્ડ મિકેનિકલ અફેક્શન ઓફ ક્વેશ્ચન. યુઝર ઘણીવાર હાઈ લેવલનું સ્ટ્રક્ચર છે એ એક્સેપ્ટ નથી કરી શકતો, તો ઘણીવાર તમારે ઇન્ટરવ્યૂ દ્વારા જે માહિતી મેળવવી હોય એ માહિતી તમને પૂરી મળતી નથી. અહીંયા આપણે વાત થઈ પૂરી ઇન્ટરવ્યૂની. હવે આગળ આપણે જોઈએ ક્વેશ્ચનરી. 4 પ્રકારની ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક છે: ઇન્ટરવ્યૂ, ક્વેશ્ચનરી, રેકોર્ડ રિવ્યૂ અને ઓબ્ઝર્વેશન. એમાં આપણે ઇન્ટરવ્યૂ જોયું, હવે આપણે જોશું
questionnaire. Information may gathered by requesting user to fill in a pre-designed form called questionnaire. Questionnaire એટલે અગાઉથી એક ફોર્મ તૈયાર હોય, એ ફોર્મની અંદર 4-5 ક્વેશ્ચન આપેલા હોય, એ ક્વેશ્ચન આન્સર તમારે લખીને એને આપી દેવાના હોય. ઘણીવાર તમે જોજો ત્યારે આપણે ઓનલાઈન કોઈ પણ એવું વર્ક કરતા હોય અને પાછળથી સાઇટવાળા આપણને એમ કે ભાઈ તમે આને અમને કંઈક સ્ટાર આપો, તો એ સ્ટાર આપવા માટે નીચે તમને ક્વેશ્ચન આપે તમને આ સાઇટમાં કેવું લાગ્યું, એનું કેવું ડિઝાઇનિંગ છે, એટસેટ્રા આવું બધું તમને પૂછે. તો આ જે છે એને શું કહેવાય, આપણે ક્વેશ્ચનરી કહેવાય. ક્વેશ્ચનરી આર સ્પેશિયલ પર્પઝ ડોક્યુમેન્ટ્સ ધેટ એલાઉ ધ એનાલિસ્ટ ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન્સ એન્ડ ઓપિનિયન ફ્રોમ રિસ્પોન્ડન્ટ્સ. ક્વેશ્ચનરી છે એક સ્પેશિયલ પર્પઝ ડોક્યુમેન્ટ છે કે અગાઉથી તૈયાર કરેલું ડોક્યુમેન્ટ હોય, જેની મદદથી તમે સામેવાળા પાસેથી એને લગતી માહિતી, એનો ઇન્ફોર્મેશન અથવા તો એનો ઓપિનિયન છે એ તમે અભિપ્રાય એનો લઈ શકો છો. ઓપિનિયનનું ગુજરાતી થાય અભિપ્રાય. Sometimes it is impossible because of time, distance or cost constraint to interview all the desired people involved in a system. Sometimes it is impossible. ઘણીવાર આ ક્વેશ્ચનરી છે એ કેવું બની જાય છે, ઇમ્પોસિબલ બની જાય છે. શું કામ? તો કે બીકોઝ ઓફ ટાઈમના લીધે અને અથવા તો ડિસ્ટન્સ ઓર કોસ્ટ કન્સ્ટ્રેન્ટ. ખર્ચની દ્રષ્ટિએ પણ આ કેવું થઈ જાય છે, ઘણીવાર થોડુંક તમારા માટે ઇમ્પોસિબલ બની શકે છે. એનાલિસ્ટ મે કન્સિડર ધ યુઝ ઓફ અ ક્વેશ્ચનરી. The analyst may consider the use of a questionnaire. એનાલિસ્ટે ક્વેશ્ચનરીને છે એને શું કરવાનું હોય છે, કન્સિડર કરવાની હોય છે. This is more structured and formal method of collecting data. આ જે મેથડ છે સેકન્ડ ક્વેશ્ચનરી, આ જે મેથડ છે એ કેવી છે, મોર સ્ટ્રક્ચર એન્ડ ફોર્મલ મેથડ. ડેટાને કલેક્ટ કરવા માટેની વધારે પડતી સ્ટ્રક્ચર જે મેથડ હોય અને ફોર્મલ મેથડ તો કઈ છે, ક્વેશ્ચનરી છે. શું કામ? આપણે કાંઈ કોઈને પૂછવાનું આવતું નથી, આપણે ક્વેશ્ચન આન્સરનું એક ફોર્મ તૈયાર કરી નાખ્યું, એ ફોર્મ આપી દઈએ, એના મુજબથી સામેવાળાના તમે અભિપ્રાય મેળવી શકો છો. બટ મે બી ધ ઓનલી practical option where there are a greater number of detached users. But maybe the only practical option. પણ ઘણીવાર અમુક પ્રકારના પ્રેક્ટિકલ ઓપ્શનનો જ જો સમાવેશ થતો હોય તો there were a great number of detached user અથવા તો ડિફરન્ટ યુઝર, અલગ અલગ યુઝર પાસેથી તમે એ પ્રકારની માહિતી મેળવી શકતા હોય છે, ઘણી બધી સારી માહિતી. There are two types of question form. અહીંયા પણ બે પ્રકારના ક્વેશ્ચન ફોર્મ છે, એક છે ઓપન રિસ્પોન્સ અને બીજું છે ક્લોઝ રિસ્પોન્સ. આપણે ઓપન જોઈએ. એનાલિસ્ટ ઓપન યુઝ ધીસ ફોર્મ ટુ લર્ન અબાઉટ ફિલિંગ્સ, ઓપિનિયન એન્ડ જનરલ એક્સપિરિયન્સ ઓર ટુ એક્સપ્લોર અ પ્રોસેસ ઓર પ્રોબ્લેમ. એનાલિસ્ટ ઓપન યુઝ ધીસ ફોર્મ. એનાલિસ્ટ છે એ ઓપન રિસ્પોન્સ ફોર્મનો ઉપયોગ વારંવાર કરી શકે છે. શેના માટે? ટુ લર્ન અબાઉટ ફિલિંગ. સામેવાળાની છે, માનો કે તમે કોઈ જગ્યાએ કોઈ મોલમાં આંટો મારવા ગયા, નવો એવો મોલ બન્યો છે અને મોલની તમે મુલાકાત લેવા ગયા, તે એ મોલની મુલાકાત લેતી વખતે તમે મોલ પૂરો કરીને આવો, બહાર નીકળવાના ટાઈમે તમને એક ફોર્મ આપે અને એમ કે આ ફોર્મ ભરીને તમે આપો એટલે તમને એક સરપ્રાઇઝ ગિફ્ટ આપશો. એટલે સ્વાભાવિક છે બધાને સરપ્રાઇઝ ગિફ્ટ માટે થઈને જે ફોર્મ આપ્યું હોય એ ફોર્મ આપણે ભરતા જ હોય. તો એ ફોર્મની અંદર માહિતી લખી હોય કે ભાઈ તમને આખા મોલનું એરેન્જમેન્ટ કેવું લાગ્યું, વસ્તુ કેવી લાગી, ભાવ કેવો લાગ્યો. તો આ બધું છે એને શું કહેવાય, ઓપન રિસ્પોન્સ ક્વેશ્ચન ફોર્મ કહેવાય. તો આવી મદદથી તમે સામેવાળાની ફિલિંગ કેવી છે, એનો અભિપ્રાય કેવો છે અને જનરલ અને સામાન્ય એનો અનુભવ કેવો થયો, એ બધી માહિતી તમે ઓપન રિસ્પોન્સ ક્વેશ્ચન ફોર્મ દ્વારા મેળવી શકો છો. સેકન્ડ વાત છે આપણે ક્લોઝ રિસ્પોન્સ ક્વેશ્ચન ફોર્મ. It controls the frame of reference by presenting respondents with specific response form which to choose. It controls the frame of reference by presenting respondents. તમારી પાસે જે હાલમાં જે વ્યક્તિ આવે ક્લોઝ રિસ્પોન્સ ફોર્મ્સ, એટલે એ ફોર્મ એવા કે એનું પહેલેથી નક્કી હોય કે ભાઈ કોઈ એન્જિનિયર લોકો આવે તો એને જ આ ફોર્મ આપવું, કોઈ ડૉક્ટર હોય તો એને આ ફોર્મ આપવું, પ્રોફેસરો હોય તો એને આ ફોર્મ આપવું, કે એને લગતું, એનું જે ટૂંકમાં માઇન્ડ હોય એને લગતું, એની જે ક્વોલિફિકેશન હોય એને લગતું, એવા પ્રકારના જે એડવાન્સમાં ફોર્મ તૈયાર કરેલા હોય એને ક્લોઝ રિસ્પોન્સ કહેવાય. જનરલી બધાને જ અનુકૂળ આવે એવા ફોર્મ નથી હોતા. ઇટ કંટ્રોલ્સ ધ ફ્રેમ ઓફ રેફરન્સ બાય પ્રેઝન્ટિંગ રિસ્પોન્ડન્ટ્સ. હાલમાં તમારી પાસે કેવા ઇન્ટરવ્યૂ આપવાવાળા રિસ્પોન્ડન્ટ્સ કેવા છે એને લગતા એ ફોર્મ છે, એ કંટ્રોલિંગ લગતા ફોર્મ બનાવેલા હોય છે. વિથ સ્પેસિફિક રિસ્પોન્સ ફોર્મ વિચ ટુ ચૂઝ, કે જેને તમે સ્પેશિયલ યુઝ માટે થઈને બનાવેલા હોય એને તમારે શું કરવાનું હોય છે, સિલેક્ટ કરવાનું હોય છે. ધીસ ફોર્મેટ ઇઝ એપ્રોપ્રિએટ ફોર ઇલેક્ટિંગ એક્યુરેટ ઇન્ફોર્મેશન. આ પ્રકારનું ફોર્મેટ છે
એ કેવું છે તો કે ઇલેક્ટિંગ એક્યુરેટ ઇન્ફોર્મેશન. કોઈ ચોક્કસ માહિતી મેળવવા માટે થઈને તમે આ પ્રકારનું ફોર્મ છે એ લઈ શકો છો. માની લો કોઈ મોટી એવી હોસ્પિટલનું ઉદ્ઘાટન હોય તો ત્યાં ઉદ્ઘાટનમાં આપણને બોલાવ્યા હોય તો આપણે ઉદ્ઘાટનમાં જઈને પાછા આવતા રહીએ તો આપણા માટે જનરલ ફોર્મ જ હોય કે ભાઈ તમને આમાં કેવું લાગ્યું ને શું છે ને એ બધું એમ. હવે એના જે કંઈ પણ આઈસીયુને એને લગતી માહિતીને લેવી હોય તો એવા માહિતીને લગતા ફોર્મ છે એ આપણને ન આપે. એવા ફોર્મ છે એ ફોર્મ કોને આપે? ડૉક્ટરોને જ આપે. પછી એનું આર્કિટેક્ચરને લગતા ફોર્મ હોય તો કોઈ એન્જિનિયરોની આવ્યા હોય કે ભાઈ આની અંદર કોઈ ફેરફાર કરવા જેવું હોય કે નથી કે એ બધું જોવું હોય તો એવા ફોર્મ આપણને ન આપે જનરલ વ્યક્તિને. એ કોને આપે? કોઈ આર્કિટેક્ચર કોઈ એન્જિનિયર જો એની મુલાકાત લીધી હોય તો એને એ પ્રકારના ફોર્મ એ આપી શકે. તો આ બાબત કોની થઈ? ક્લોઝ રિસ્પોન્સ ફોર્મની. ડેવલપિંગ અ ક્વેશ્ચનરી analyst must be carefully consider the purpose and determine what structure will be most useful to the study and most easily understood by the respondents. Developing a questionnaire. કોઈ પણ ક્વેશ્ચનરી તૈયાર કરતી વખતે એને ડેવલપ કરતી વખતે એનાલિસ્ટ મસ્ટ બી કેરફુલી કન્સિડર. એનાલિસ્ટે ફરજિયાત કાળજીપૂર્વક એને ધ્યાન રાખવું પડે. શું તો કે ધ પર્પઝ એન્ડ ડિટરમાઇન વોટ સ્ટ્રક્ચર વિલ બી મોસ્ટ યુઝફુલ ટુ ધ સ્ટડી. તમારે કોઈ અભ્યાસ કરવો હોય તો અભ્યાસ કરવા માટેનું સ્ટ્રક્ચર કેવું હોય એન્ડ મોસ્ટ ઇઝીલી અન્ડરસ્ટુડ બાય ધ રિસ્પોન્ડર્સ. અને તમારું સ્ટ્રક્ચર પણ એવું હોવું જોઈએ કે સામેવાળો રિસ્પોન્ડન્સ છે એ સરળતાથી એને શું કરે? સમજી શકે. ઇઝીલી અન્ડરસ્ટુડ બાય ધ રિસ્પોન્ડર્સ. બિફોર આસ્કિંગ ક્વેશ્ચન ધેર મસ્ટ બી ટેસ્ટેડ એન્ડ ઇફ નેસેસરી મોડિફાય ઇટ. આ પ્રકારનું ફોર્મ બનાવ્યું હોય તો એ ફોર્મને તમારે કોઈ પણ વ્યક્તિને પૂછતા પહેલાં તમારે એને ટેસ્ટ કરવું જોઈએ અને જો જરૂરત લાગે તો એના ક્વેશ્ચન આન્સરમાં તમારે સુધારા પણ કરવા પડે. હવે એના એડવાન્ટેજ આપણે જોઈએ. ઇટ ઇઝ વેરી ઇફેક્ટિવ ઇન સર્વેઇંગ ઇન્ટરેસ્ટ, એટીટ્યુડ્સ, ફિલિંગ્સ એન્ડ બિલીફ્સ ઓફ યુઝર વિચ આર નોટ કોલોકેટેડ. જે ત્યાંના સંગત માણસો ન હોય એવા માણસો પાસેથી તમે અમુક એવી સારી અસરકારક માહિતી મેળવી શકો છો એનો સર્વે કરીને. It is useful in situation to know what proportion of a given group approves or disapproves of a particular feature of the proposed system. It is useful in situation. એ કેવી સિચ્યુએશનમાં તમને મદદ થાય છે તો કે ટુ નો વોટ proportion of a given group. સામેવાળા ગ્રુપ પાસેથી તમને પ્રપોર્શન એટલે કયો પાર્ટ છે એ એપ્રૂવ કરવા લાયક છે. અમુક પાર્ટ છે એ એપ્રૂવ થતા હોય અને અમુક પાર્ટને તમારે રિજેક્શન મળતું હોય તો કયો પાર્ટ છે એ એપ્રૂવ કરવા લાયક છે અથવા તો ડિસએપ્રૂવ કરવા લાયક છે ઓફ અ પર્ટિક્યુલર ફીચર ઓફ ધ પ્રપોઝ સિસ્ટમ. તમે જે સિસ્ટમ માટે તમારે ક્વેશ્ચન ફોર્મ બનાવેલા હોય તો એ સિસ્ટમના અમુક પાર્ટ છે એ અમુક પાર્ટને તમે એપ્રૂવ કરવા લાયક છે કે નહીં એ તમે ચેક કરી શકો છો. ઇટ ઇઝ યુઝફુલ ટુ ડિટરમાઇન ધ ઓવરઓલ ઓપિનિયન બિફોર ગિવિંગ એની સ્પેસિફિક ડાયરેક્શન ટુ ધ સિસ્ટમ પ્રોજેક્ટ. ઇટ ઇઝ યુઝફુલ ટુ ડિટરમાઇન. તમને કંઈક એવું નક્કી કરવામાં મદદ કરે છે. શું તો કે ઓવરઓલ ઓપિનિયન બિફોર ગિવિંગ એની સ્પેસિફિક ડાયરેક્શન ટુ ધ સિસ્ટમ પ્રોજેક્ટ. સિસ્ટમ પ્રોજેક્ટનો કોઈ પર્ટિક્યુલર ડાયરેક્શન આપતા પહેલાં સામેવાળાનું મંતવ્ય અભિપ્રાય કેવો છે એ પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં પણ તમે એનો અભિપ્રાય મેળવી શકો છો. ઇટ ઇઝ મોર રિલાયબલ એન્ડ પ્રોવાઇડ્સ હાઈ કોન્ફિડેન્શિયલિટી ઓફ ઓનેસ્ટ રિસ્પોન્સ. ઇટ ઇઝ મોર રિલાયબલ. એ વધારે વિશ્વાસપાત્ર બની શકે છે. ઇટ ઇઝ મોર રિલાયબલ. રિલાયબલ એટલે વિશ્વાસપાત્ર. એન્ડ પ્રોવાઇડ હાઈ કોન્ફિડેન્શિયલિટી ઓફ ઓનેસ્ટ રિસ્પોન્સન્સ. કોઈ વિશ્વાસુ રિસ્પોન્ડન્સ પાસેથી તમને કેવો રિસ્પોન્સ મળી શકે તો કે અમુક એવી ગુપ્ત માહિતી હોય. કોન્ફિડેન્શિયલ એટલે ગુપ્ત. કોઈ ગુપ્ત માહિતી હોય કે જેનો તમે વ્યવસ્થિત ક્વેશ્ચન આન્સર પૂછીને તમે એવી ગુપ્ત માહિતી પણ એની પાસેથી કઢાવી શકો છો. It is appropriate for electing factual information and for statistical data collection which can be emailed and sent by post. It is appropriate for electing factual information એટલે કે accurate ચોક્કસ માહિતી છે એને તમે સિલેક્ટ કરી શકો છો. and for statistical data collection which can be emailed and sent by post. અને અમુક એવી આંકડાકીય માહિતી હોય તો એવી માહિતી પણ તમે મેળવી શકો છો કે જે માહિતીને ઈમેલ અથવા પોસ્ટ દ્વારા પણ તમે મોકલી શકો છો. હવે ત્રીજી આપણી ટેકનિક છે રેકોર્ડ રિવ્યૂ. બે આપણે જોયું ઇન્ટરવ્યૂ અને ક્વેશ્ચનરી જોયા. હવે ત્રીજી છે આપણી રેકોર્ડ રિવ્યૂ અને ચોથું આપણે જોવાનું છે ઓબ્ઝર્વેશન. જોઈએ આપણે. In this technique, analysts examine information that has been recorded about the system and user. એનાલિસ્ટે શું કરવાનું છે? અગાઉથી કોઈ એવો પ્રોજેક્ટ અથવા તો માહિતી રેકોર્ડ કરેલી હોય તો એ રેકોર્ડિંગ એને શાંતિથી ચેક કરવાનું અને એમાંથી એને
લગતી માહિતી છે એમાંથી મેળવી શકે છે. રેકોર્ડ રિવ્યૂ કેન બી પરફોર્મ એટ ધ બિગનિંગ ઓફ ધ સ્ટડી. જો રેકોર્ડ રિવ્યૂ છે એ તમે અભ્યાસ કરવાની શરૂઆત કરો એ પહેલાં પણ તમે જોઈ શકો છો, એની પહેલાં એકવાર ચેક કરવાનું. એઝ ઇન્ટ્રોડક્શન એટલે કે તમારે એમાંથી કોઈ ઇન્ટ્રોડક્શન પ્રાથમિક માહિતી મેળવવા માટે તમે એ ચેક કરી શકો છો. ઓર અથવા તો એટ ધ એન્ડ ઓફ સ્ટડી ઓફ બેઝિક ફોર કમ્પેરિંગ એકચ્યુઅલ ઓપરેશન વિથ વોટ ધ રેકોર્ડ્સ ઇન્ડિકેટ શુડ બી હેપનિંગ. શરૂઆત થાય એ પહેલાં પણ તમે રેકોર્ડ ચેક કરી શકો છો. તમારું કામ પૂરું થાય પછી તો પણ તમે રેકોર્ડ ચેક કરી શકો છો. શું કામ? તમે કમ્પેર કરી શકો. કમ્પેરિંગ એકચ્યુઅલ ઓપરેશન, રિયલમાં જે ઓપરેશન થતું હોય છે એને તમે કમ્પેરિંગ કરી શકો છો વિથ વોટ ધ રેકોર્ડ્સ ઇન્ડિકેટ શુડ બી હેપનિંગ. રિયલમાં કેવા રેકોર્ડ ઇન્ડિકેટ, કેવું બનાવ બની શકે છે એ ચેક કરવા માટે. રેકોર્ડ્સ, જો આનું એક તમને ઉદાહરણ આપું, ક્રિકેટ મેચ જે ચાલતી હોય એની અંદર એના કોચ હોય છે ને એ કન્ટિન્યુ, તમે જોજો કદાચ કોઈ આઈપીએલ જોયું હોય તો આઈડિયા આવશે કે કોઈ કેવી રીતે આઉટ થાય છે, કેવી સિક્સ મારે છે, કઈ જગ્યાએ ભૂલ થાય છે. તો એના કોચ હોય, ફિલ્ડિંગ કોચ હોય, બોલિંગ કોચ હોય, એ એક પેન અને નોટ લઈને બેસા હોય. એ શું કરતા હોય? કન્ટિન્યુ એનું નોટ ડાઉન લખવાનું ચાલુ જ હોય. પછી મેચ પૂરી થાય એટલે એ લોકો ફ્રેશ થઈ જાય, પછી વળી પાછા વન બાય વન એ લોકોને બોલાવે અને એને ટીવીમાં પણ એનું દેખાડે કે ભાઈ તારી ક્યાં ક્યાં ભૂલ થાય છે, એટલે નેક્સ્ટ મેચમાં એની એવી ભૂલ સુધારી શકે. તો આ શું છે? રેકોર્ડ. એ રેકોર્ડનું રિવ્યૂ લે, ચેક કરે, એના મદદથી એની ભૂલ છે સુધારી શકે અને સારી એવી માહિતી પણ મેળવી શકે. રેકોર્ડ્સ ઇન્ક્લુડ રિટર્ન પોલિસી મેન્યુઅલ, રેગ્યુલેશન એન્ડ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર યુઝડ એઝ અ ગાઈડ ફોર મેનેજર એન્ડ એમ્પ્લોય. મેનેજર અથવા એમ્પ્લોય માટે રેકોર્ડ છે એ શું છે? એક પ્રકારનું ગાઈડ સાબિત થાય છે. શું કામ? રેકોર્ડ દ્વારા તમે રિટર્ન પોલિસી મેન્યુઅલ આપી શકો છો, એના નિયમો પણ આપી શકો છો. એન્ડ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તમારી કઈ છે એ બધું જ છે એ કોને મદદ ગાઈડ કરે છે? તો કે મેનેજર એન્ડ એમ્પ્લોયને ગાઈડ તરીકે હેલ્પમાં આ બધું આવી શકે છે. રેકોર્ડ રિવ્યૂ ડઝ નોટ શો વોટ એક્ટિવિટી આર એકચ્યુઅલી અકરિંગ એન્ડ હાઉ ટાસ્ક આર પરફોર્મ. રેકોર્ડ રિવ્યૂ દ્વારા તમારે એવું નથી બતાવતું કે રિયલમાં તમને શું બની શકે છે. ખાલી તમે એવું આભાસ આવી શકે કે ભાઈ આવું કંઈક થઈ શકે તો એની મદદથી તમને માહિતી મળી શકે છે. આવું જ બનશે એવું તમે રેકોર્ડ રિવ્યૂ દ્વારા તમને જણાતું નથી. હવે એના આપણે એડવાન્ટેજ જોઈએ. ઇટ હેલ્પ્સ યુઝર ટુ ગેઇન સમ નોલેજ અબાઉટ ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઓપરેશન બાય ધેમસેલ્સ બિફોર ધે ઇમ્પોઝ અપોન અધર્સ. ઇટ હેલ્પ્સ યુઝર ટુ ગેઇન, એ યુઝરને કંઈક એવો ગેઇન એટલે કે કંઈક એવી માહિતી મેળવવામાં હેલ્પ કરે છે. કેવી? તો કે સમ નોલેજ અબાઉટ ધ ઓર્ગેનાઇઝેશન ઓર ઓપરેશન. તમારા ઓર્ગેનાઇઝેશન અથવા તો તમારા સિસ્ટમની અંદર જે ઓપરેશન ચાલે છે એને લગતું નોલેજ મેળવવા માટે હેલ્પ કરે છે. કેવી રીતે? તો કે બાય ધેમસેલ્સ બિફોર ધે ઇમ્પોઝ અપોન અધર્સ. બીજા કોઈ વ્યક્તિને તમારે કોઈ માહિતી આપવાની અથવા તો કંટ્રોલિંગ તમે એની ઉપર કેવી રીતે કરશો? તો એ કંટ્રોલિંગ તમે કરશો તો સામેવાળી વ્યક્તિનો કેવો અભિપ્રાય મળશે એ બીજા ઉપર તમે બેસાડો એ પહેલાં તમે પોતા તમારી જાતે અનુભવ કરી શકો છો કે ભાઈ આવું કંઈક બની શકે. It helps in documenting current operation within short span of time as the procedure manuals and forms describe the format and function of present system. It helps in documenting current operation. હાલમાં તમારું જે ઓપરેશન ચાલુ હોય એનું ડોક્યુમેન્ટેશન કરવા માટે પણ તમે રેકોર્ડ રિવ્યૂનો ઉપયોગ કરી શકો છો. વિધિન શોર્ટ સ્પાન ઓફ ટાઈમ એઝ ધ પ્રોસિજર મેન્યુઅલ. અમુક જ ટાઈમની અંદર તમે રેકોર્ડ ચેક કરો એની મદદથી તમે ડોક્યુમેન્ટેશન તૈયાર કરી શકો છો. એન્ડ ફોર્મ્સ ડિસ્ક્રાઇબ ધ ફોર્મેટ એન્ડ ફંક્શન ઓફ પ્રેઝન્ટ સિસ્ટમ. હાલમાં તમારી જે સિસ્ટમ હોય છે સિસ્ટમનું ફોર્મેટ કઈ રીતનું છે એ ડિસ્ક્રાઇબ કરવા માટે તમે રેકોર્ડ રિવ્યૂનો ઉપયોગ કરી શકો છો. ઇટ કેન પ્રોવાઇડ અ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ ધ ટ્રાન્ઝેક્શન ધેટ આર હેન્ડલ્ડ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનની અંદર જે કંઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન હેન્ડલ થતા હોય એનું ક્લિયરલી અન્ડરસ્ટેન્ડિંગ, એની સમજ છે એ તમે એના દ્વારા પ્રોવાઈડ કરી શકો છો. સેકન્ડ, આઈડેન્ટિફાઈંગ ઇનપુટ ફોર પ્રોસેસિંગ. કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવા માટે તમારે કેવું ઇનપુટ આપશો તો એને આઈડેન્ટિફાઈ કરી શકો છો. એન્ડ ઇવેલ્યુટિંગ પરફોર્મન્સ, અને તમારું પરફોર્મન્સ કેવું છે એને ઇવેલ્યુટ પણ કરી શકો છો. ઇટ કેન હેલ્પ એન એનાલિસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સિસ્ટમ ઇન ટર્મ્સ ઓફ ધ ઓપરેશન ધેટ મસ્ટ બી સપોર્ટેડ. ઇટ કેન હેલ્પ એન એનાલિસ્ટ, એ એનાલિસ્ટને શેમાં હેલ્પ કરી શકે છે? તો કે ટુ અન્ડરસ્ટેન્ડ ધ સિસ્ટમ ઇન ટર્મ્સ ઓફ ધ ઓપરેશન ધેટ મસ્ટ બી સપોર્ટેડ. સિસ્ટમને જે ઓપરેશન સપોર્ટ થતું હોય છે એ ઓપરેશન કઈ રીતે થાય છે એ સમજવા માટે એનાલિસ્ટને આ રેકોર્ડ રિવ્યૂ પણ મદદ કરી શકે છે. ઇટ ડિસ્ક્રાઇબ ધ પ્રોબ્લેમ, ઇટ્સ અફેક્ટેડ પાર્ટ્સ
એન્ડ ધ પ્રપોઝ સોલ્યુશન. એ પ્રોબ્લેમને આના દ્વારા રેકોર્ડ રિવ્યૂ દ્વારા પ્રોબ્લેમને તમે ડિસ્ક્રાઇબ કરી શકો છો. જે પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમની અસર કયા પાર્ટ્સ ઉપર થઈ છે એ પાર્ટ્સને પણ તમે ડિસ્ક્રાઇબ કરી શકો છો. એન્ડ ધ પ્રપોઝ સોલ્યુશન, અને સોલ્યુશન શું લાવશો એ તો સોલ્યુશન પણ તમે એને ડિસ્ક્રાઇબ કરી શકો છો, એટલે કે દર્શાવી શકો છો. આગળ જોઈએ. ફોર્થ એન્ડ લાસ્ટ ટેકનિક આપણી કઈ છે? ઓબ્ઝર્વેશન. યુઝિંગ ધીસ ટેકનિક એનાલિસ્ટ કેન ઓબ્ટેન ઇન્ફોર્મેશન અબાઉટ હાઉ એક્ટિવિટીઝ આર કેરીડ આઉટ. ઓબ્ઝર્વેશન એટલે કે તમારે કોઈ વસ્તુ કરવાની નહીં. આપણે ઘણીવાર મારી જ વાત કરો ને, ક્લાસમાં તમે લોકો તોફાન કરતા હોય એટલે હું શાંતિથી બહાર અથવા તો કેમેરા બેઠો બેઠો જોતો હોય, ઓબ્ઝર્વ કરતો હોય ભાઈ કોણ આઘું પાછું થાય છે ને હળી કરે છે, તો એ પ્રમાણે એને આપણે ઇન્ટરનલમાં માર્ક મૂકે. તો ઓબ્ઝર્વેશનની મદદથી તમે શું કરી શકો કે કેવી રીતે માહિતી બહાર લાવવી, તમે જે રિયાલિટી જોઈ હોય એ રિયાલિટીમાંથી શું માહિતી તમારે કેરીડ આઉટ કરવી એ જોવાની એક મેઇન ટેકનિક કઈ છે તો કે ઓબ્ઝર્વેશન. ધીસ મેથડ ઇઝ મોસ્ટ યુઝફુલ when analysts needed to know how documents are handled, how process is carried out, and whether specified steps are actually followed. This method is most useful. વધારેમાં વધારે ઉપયોગ ક્યારે થાય છે આ મેથડનો? તો કે when analysts need to know, એનાલિસ્ટને જ્યારે અમુક એવી જાણવાની જરૂરિયાત હોય, શું? તો કે how documents are handled, ડોક્યુમેન્ટ્સને હેન્ડલ કેવી રીતે કરવા, how process is carried out, જે તમે જોતા હોય ઓબ્ઝર્વ કરતા હોય એમાંથી માહિતી કેવી રીતે બહાર કાઢવી, એન્ડ વેધર સ્પેસિફાઈડ સ્ટેપ્સ આર એકચ્યુઅલી ફોલોડ, અને અમુક એવા પ્રકારના સ્ટેપ્સ તમારે ક્યારે લેવા, તો એ બધું ફોલો કરવા માટે તમારે ઓબ્ઝર્વ કરવું એ ફરજિયાત છે. તમે સિમ્પલ વાત કરું, કોઈ પણ ડૉક્ટર છે MBBS થઈ ગયો, નવો ડૉક્ટર બની ગયો, તો એ સીધું ઓપરેશનને હોસ્પિટલ ખોલી નથી નાખતો. એને મોટા મોટા ઓપરેશન થતા હોય ત્યારે એને ઇન્ટર્નશીપમાં એ જ શીખવાડે કે મોટા મેઇન એના જે સિનિયર ડૉક્ટર એમ કે અમે ઓપરેશન કરીએ, તમે ઊભા જુઓ પહેલાં કેવી રીતે ઓપરેશન થાય છે ને શું થાય છે, એને ઓબ્ઝર્વ કરવાનું હોય છે. ઓબ્ઝર્વ કર્યા વગર ડાયરેક્ટ સીધું કાપકૂપ કરતા નથી, નહીંતર બીજે દિવસે તો એની હોસ્પિટલ બંધ થઈ જાય. તો આ મેઇન બધી જ જગ્યાએ તમે જુઓ તો મેઇન સોલ્યુશન છે શું છે? ઓબ્ઝર્વેશન. કોઈ LLB કરે, કોઈ એડવોકેટ હોય તો સીધી દલીલ કરવા નથી બેસતો. એ શરૂઆતમાં 2-5 વર્ષ તો કોર્ટમાં બેસે કે આ પ્રકારનો ક્વેશ્ચન આવે અથવા તો આવા પ્રકારની કલમ લાગુ પડી હોય તો સામેવાળા શું દલીલ કરે છે એ બધું શું કરતા હોય? ઓબ્ઝર્વ કરતા હોય, અને એને નોટ ડાઉન કરે, રેકોર્ડ કરે, અને પછી એનું ચેક કરે કે ભાઈ હવે હું આમાં હાલીશ કે નહીં હાલું એમ. ધેર મસ્ટ બી કેરફુલી ઓબ્ઝર્વ ધેટ હેલ્પ ધ પ્રિવેન્શન અગેન્સ્ટ પ્રોબ્લેમ. જો તમે બરોબર કાળજીપૂર્વકનું ઓબ્ઝર્વેશન કરેલું હોય તો તમને શું મદદ મળે છે? ધ પ્રિવેન્શન અગેન્સ્ટ પ્રોબ્લેમ. કોઈ પણ પ્રોબ્લેમ આવે, એ પ્રોબ્લેમ આવે પહેલાં જ તમે શું કરી શકો છો? અને કાળજીપૂર્વક એ પ્રોબ્લેમને દૂર કરી શકો છો. એના એડવાન્ટેજ જોઈએ. ઇટ ઇઝ ડાયરેક્ટ મેથડ ફોર ગ્લેનિંગ ઇન્ફોર્મેશન. કોઈ પણ ઇન્ફોર્મેશન મેળવવા માટેની ડાયરેક્ટ મેથડ એ શું છે? ઓબ્ઝર્વેશન. ઇટ ઇઝ યુઝફુલ ઇન સિચ્યુએશન વેર authenticity of data collected is in question or when complexity of certain aspects of system prevents clear explanation by end user. It is useful in situation. જો આ ઓબ્ઝર્વેશન છે તમને કઈ સિચ્યુએશનમાં મદદ કરે છે? તો કે વેર, જ્યાં ઓથેન્ટિસિટી ઓફ ડેટા કલેક્ટેડ, કોઈ જવાબદાર વ્યક્તિ પાસેથી તમારે ડેટા કલેક્ટ કરવો હોય તો એ વખતે ઇઝ ઇન ક્વેશ્ચન, તો તમે ક્વેશ્ચન કોઈ આન્સર કરીને એ તમે માહિતી મેળવી શકો છો. અથવા તો વેન કોમ્પ્લેક્સિટી ઓફ સર્ટેન એસ્પેક્ટ, અમુક એવા સાધનોની કેવી હોય, કોઈક કોમ્પ્લેક્સિટી હોય, એટલે કે એવું અઘરું હોય સિસ્ટમનું અંદર, અમુક એવો ઓપરેશન થતો હોય કે જેમને સમજ ન આવતો હોય, અઘરા હોય, તો તમે ઓબ્ઝર્વ કરો કે ભાઈ બીજો વ્યક્તિ છે એ કેવી રીતે કામ કરે છે, તો એવો પ્રોબ્લેમ આવે ત્યારે તમે એ પ્રકારનું કામ કરી શકો છો. પ્રિવેન્ટ્સ ક્લિયર એક્સપ્લેનેશન બાય એન્ડ યુઝર. એન્ડ યુઝરને તમે આ બધું જોયેલું હોય તો તમે કોઈ એન્ડ યુઝરને છે તમારું એક્સપ્લેનેશન આપી શકો કે ભાઈ આવું કામ થતું હતું. ઇટ પ્રોડ્યુસ મોર એક્યુરેટ એન્ડ રિલાયબલ ડેટા. આની મદદથી, એટલે કે ઓબ્ઝર્વેશનની મદદથી તમે વધારે ચોક્કસ અને વિશ્વાસપાત્ર ડેટા પ્રોડ્યુસ કરી શકો છો. લાસ્ટ, it produce all the aspect of documentation that are incomplete and outdated. It produce all the aspect of documentation. તમારું જે કંઈ પણ ડોક્યુમેન્ટેશન હોય એના દરેક પાસાની બધી જ માહિતી તમે પ્રોડ્યુસ કરી શકો છો. ધેટ આર ઇનકમ્પ્લીટ, કે જે કેવી હોય છે? ઇનકમ્પ્લીટ હોય છે અથવા તો આઉટડેટેડ હોય છે. એ બધી જ માહિતી છે એ તમે ઓબ્ઝર્વેશન દ્વારા બધી જ માહિતી મેળવી શકો છો. અહીંયા આપણો આ ક્વેશ્ચન અને આપણા યુનિટ 3 પૂરું થાય છે. આ ક્વેશ્ચન હજી પણ કહું છું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે આ ક્વેશ્ચનનો વિડીયો જેવો મુકાય એવો શાંતિથી આ ક્વેશ્ચન જોઈ લેવો
અને ખાસ આ ક્વેશ્ચનને લખીને તૈયાર કરી લો. આની મદદથી તમને 14 માર્ક ઇઝીલી મળી જશે. અહીંયા આપણું આ યુનિટ 3 પૂરું થાય છે. હવે આગળના લેક્ચરમાં આપણે આપણું લાસ્ટ યુનિટ જે યુનિટ 4 છે એ ચાલુ કરશું. થેન્ક યુ.